વરાહ મહાપુરાની કથાને આગળ વધારીએ. ભાગ 48મો. વિશ્રાંતિ તીર્થ, ગોવિંદ તીર્થ, હરિતીર્થ, કેશવ અને દીર્ઘ વિષ્ણુ તીર્થોમાં પણ ભગવાનના દર્શન કરવાથી તેજ ફળ મળે છે, અર્થાત મુક્તિ પ્રાપ્ત થાય છે. સૂર્યના ઉદયકાળનું મારું તેજ સદા વિશ્રાંતિ સંલગ્ન તીર્થમાં રહેલું છે. મધ્યાહનકાળનું મારું તેજ દીર્ઘ વિષ્ણુ તીર્થમાં અને સૂર્યાસ્ત સમયનું મારું તેજ કેશવ તીર્થમાં રહેલું છે, અર્થાત વિશ્રાંતિ સંલગ્ન દીર્ઘ વિષ્ણુ અને કેશવ તીર્થ અનુક્રમે મારા બાલ્ય, યૌવન અને વાર્ધક્યકાળના સ્વરૂપો છે. હે દેવી, પૂર્વે આ કપિલ વરાહ વિશેનું જ્ઞાન હંમેશા ગુપ્ત રહેલું હતું, પરંતુ હે વસુંધરા, તમે મારા ભક્ત છો અને મારા શિષ્ય અર્થાત ઉપદેશ પામવા યોગ્ય છો, તેથી આ મેં તમારી સમક્ષ પ્રકાશિત કર્યું. ત્યાર પછી આવે છે અધ્યાય 164મો. અન્નકૂટની પરિક્રમાનો પ્રભાવ. શ્રી વરાહ બોલ્યા, મથુરા નગરી ની પશ્ચિમ દિશામાં 2 યોજનથી ઓછા અંતરે ગોવર્ધન નામનું પરમ દુર્લભ ક્ષેત્ર આવેલું છે. મહાભાગ્યશાળી હે પૃથ્વી, ત્યાં લતા અને વેલાઓથી છવાયેલું એક તળાવ છે. એ ગોવર્ધન ક્ષેત્રમાં કલ્યાણકારી 4 પવિત્ર તીર્થ આવેલા છે. પૂર્વ દિશામાં ઇન્દ્ર નામનું તીર્થ છે, દક્ષિણ દિશામાં યમ તીર્થ છે, પશ્ચિમમાં વારુણ અને ઉત્તર દિશામાં કૌબેર તીર્થ છે. હે ભદ્રે, તે તીર્થોમાં નિવાસ કરીને હું મારી મરજી પ્રમાણે ફાવે તેમ ક્રીડા કરીશ. પૂર્વ દિશામાં આવેલા ઇન્દ્ર અર્થાત શક્ર તીર્થમાં દ્રઢ વ્રતનું આચરણ કરનારા મનુષ્ય સ્નાન કરવું. આ તીર્થમાં સ્નાન કરનારા મનુષ્ય સુખ, દુઃખ, હર્ષ, શોક આદિ સર્વ દ્વંદ્વોથી રહિત થઈને ઇન્દ્રલોકમાં જઈને આનંદનો અનુભવ કરે છે. દક્ષિણ દિશામાં આવેલા યમ તીર્થમાં વિધિપૂર્વક સ્નાન કરવું. ત્યાં સ્નાન કરનારો મનુષ્ય યમ ભવનમાં જઈને નિશ્ચયપૂર્વક આનંદ કરે છે. લોભ અને મોહથી રહિત થઈને તે તીર્થમાં મૃત્યુ પામનાર મનુષ્ય યમલોકનો ત્યાગ કરી મારા લોકમાં જાય છે. એ જ ગોવર્ધન ક્ષેત્રમાં આવેલા વારુણ તીર્થમાં જઈને સ્નાન કરવું. એ તીર્થમાં સ્નાન કરનારો મનુષ્ય સર્વ પાપથી મુક્ત થઈને વારુણ ભગવાનને પ્રાપ્ત થાય છે. કામ ક્રોધથી રહિત થઈને જે મનુષ્ય એ તીર્થમાં મૃત્યુ પામે છે તે વારુણ લોકનો ત્યાગ કરી મારા ધામમાં જાય છે. ઉત્તર દિશામાં આવેલા કૌબેર ક્ષેત્રમાં સ્નાન કરનારો મનુષ્ય મારી સાથે આનંદપૂર્વક ક્રીડા કરે છે. આ તીર્થમાં મૃત્યુ પામનાર મનુષ્ય વૈકુંઠ લોકને પ્રાપ્ત થાય છે. તે પછી અન્નકૂટ તીર્થમાં જવું અને તેની પ્રદક્ષિણા કરવી. હે દેવી, અન્નકૂટની પરિક્રમા કરનાર મનુષ્યનો સંસારમાં ફરીથી જન્મ થતો નથી. આ સત્ય વાત હું તમને કહું છું. ત્યાંથી માનસ ગંગાએ જવું અને તેમાં સ્નાન કર્યા પછી ગોવર્ધન તીર્થમાં ભગવાનના દર્શન કરવા. અન્નકૂટની પરિક્રમા કર્યા પછી મનુષ્ય ચિંતા કે શોક કરવાનું કોઈ કારણ રહે ખરું નહીં. તેના શોક અને સંતાપ અવશ્ય નાશ પામે છે. સોમવતી અમાવસ્યાના દિવસે જે મનુષ્ય ગોવર્ધન પર્વત પર જઈ પિતૃઓને પિંડદાન કરે છે તેને રાજસૂય યજ્ઞ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. ગયામાં પિતૃઓને પિંડદાન કરવાથી જે ફળ મળે છે તે ફળ ગોવર્ધન પર્વત પર જઈને પિતૃઓને પિંડદાન કરવાથી પ્રાપ્ત થાય છે, એમાં સંદેહ નથી. ગોવર્ધનની પરિક્રમા કરી જે મનુષ્ય ભગવાનના દર્શન કરે છે તે રાજસૂય યજ્ઞ અને અશ્વમેઘ યજ્ઞનું ફળ પામે છે, એમાં સંશય નથી. પૃથ્વી બોલી, અન્નકૂટની પરિક્રમા કેવી રીતે કરવી અને જો કરવાનો શો વિધાન છે એનો પ્રભાવ અને એના ગુણોનું મહાત્મય વગેરે આપ અમને કહી સંભળાવો. શ્રી વરાહ બોલ્યા કે ભાદ્રપદ માસની શુક્લ પક્ષની એકાદશીના પવિત્ર દિવસે ઉપવાસ કરીને પ્રાતઃકાળે સૂર્યોદય સમયે ગોવર્ધન પર્વતની તળેટીમાં આવેલી માનસ ગંગામાં સ્નાન કરવું અને ગોવર્ધન ભગવાનનું પૂજન કરી ગોવર્ધનની પ્રદક્ષિણા કરવી. પછી ગોવર્ધન પર્વતના શિખર પર આવેલા પુંડરીક તીર્થે જવું. ત્યાં કુંડમાં વિધિપૂર્વક સ્નાન કરી દેવોનું અને પિતૃઓનું તર્પણ કરી ભગવાન પુંડરીકનું પૂજન કરવું. આ વિધિ પ્રમાણે ક્રિયા કરનાર મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ વૈકુંઠ ધામને પ્રાપ્ત થાય છે. તે પછી સ્વચ્છ જળવાળા અપ્સરા નામના કુંડમાં સ્નાન કરવું અને પિતૃઓનું તર્પણ કરવું. એ કુંડમાં સ્નાન કરનારા મનુષ્યને રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે અને તેના સર્વ પાપ નાશ પામે છે, એમાં સંશય નથી. તે પછી ત્યાં બળભદ્ર વડે રક્ષાયેલા સંકર્ષણ નામના તીર્થમાં જવું. એના દૂરથી દર્શન કરવા માત્રથી પૂર્વે બળભદ્રને લાગેલી ગોહત્યા નાશ પામી હતી. એ તીર્થમાં સ્નાન કરવાથી ગોહત્યા તુરત વિનાશ પામે છે. આ વિશે કંઈ જ સંદેહ કરવો નહીં, કારણ કે ગોહત્યા દૂર થાય છે. આ વાત સત્ય છે. ગોવર્ધન પર્વત અર્થાત અન્નકૂટની સમીપમાં આવેલું ને ઇન્દ્રે નિર્માણ કરેલું એક તીર્થ શક્રતીર્થ નામથી વિખ્યાત છે. ત્યાં ઇન્દ્રનું પૂજન કરવા માટે કૃષ્ણે એક યજ્ઞ કર્યો હતો. એમાં પ્રસન્નતા આપનાર અનેક પ્રકારના ભક્ષ્ય અને ભોજ્ય પદાર્થોથી ઇન્દ્રનો અને તેની સાથે અન્ય દેવોનો પણ તેમણે ભારે સત્કાર કર્યો અને ઇન્દ્ર સાથે સમયોચિત વાર્તાલાપ કર્યો. પછી ઇન્દ્રે પ્રચંડ વૃષ્ટિ કરી. વૃષ્ટિનું એ જળ સર્વ ગોપીઓને ત્રાસ આપનારું થઈ પડ્યું. વૃષ્ટિથી ગાયોનું રક્ષણ કરવા માટે શ્રી કૃષ્ણે શ્રેષ્ઠ ગિરિરાજ ગોવર્ધન પર્વત અધ્ધર ધારણ કરી રાખ્યો. ઇન્દ્ર પર્વત અર્થાત શક્રે તેનું પૂજન કર્યું. તેથી ગોવર્ધન પર્વત અન્નકૂટ નામથી ખ્યાતિ પામ્યો. પૂર્વે વિષ્ણુએ દેવો, દેવીઓ, ગાયો અને ઋષિઓનું તે સ્થળે પૂજન કર્યું હતું અને તેમને તૃપ્ત કર્યા હતા. તે સ્થળે તર્પણ કરવાથી 100 યજ્ઞ કર્યાનું ફળ મળે છે. ત્યાં આગળ કદમખંડ નામનો નિર્મળ જળથી પૂર્ણ એક કુંડ છે. તેમાં સ્નાન અને પિતૃઓનું પૂજન તથા તેમનું તર્પણ કરવાથી બ્રહ્મલોકની પ્રાપ્તિ થાય છે.
તે પછી ત્યાંથી દેવગીરીએ જવું. એ પર્વત 100 હાથ ઊંચો છે. એ પર્વત પર આવેલા કુંડમાં સ્નાન તથા પિતૃઓનું તર્પણ કરવાથી ને એના દર્શન માત્રથી વાજપેયી યજ્ઞનું ફળ મળે છે. ત્યાં આવેલા એક મંદિરમાં જઈ મહાદેવના દર્શન કરવાથી મનુષ્ય કૃતકૃત્ય થઈને ઇન્દ્રલોકમાં નિવાસ પામે છે. ગંગાની ઉત્તરે દેવાધિદેવ ભગવાન વિષ્ણુનું વૃષભ રૂપધારી અરિષ્ટાસુર સાથે ભયંકર યુદ્ધ થયું. ભગવાને એનો વધ કર્યો અને ક્રોધથી પૃથ્વી પર તેમણે પોતાની પાની ઠોકી. તેથી પૃથ્વીમાંથી જળ નીકળ્યું ને ત્યાં એક અદ્ભુત તીર્થસ્થાન થયું. એને વૃષભ તીર્થ કહ્યું છે. એ મહાઅસુરનો વધ કર્યા પછી કૃષ્ણે એ તીર્થમાં સ્નાન કર્યું. વૃષ હત્યાના પાપથી ખરડાયેલા કૃષ્ણ ચિંતાતુર થઈને વિચાર કરવા લાગ્યા કે મેં વૃષરૂપ ધારી આપી અરિષ્ટાસુરનો વધ કર્યો. તે પછી આનંદ આપનારા રાધાએ કૃષ્ણને આલિંગન આપ્યું. એ તીર્થની સમીપમાં તેમણે રાધાકુંડ નામથી વિખ્યાત એક કુંડની સ્થાપના કર્યાની ઘોષણા કરી. સર્વ પાપોનો વિનાશ કરનાર એ કુંડ રાધાકુંડ નામથી વિખ્યાત છે. અરિષ્ટકુંડ અને રાધાકુંડમાં સ્નાન કરવાથી રાજસૂય અને અશ્વમેઘ યજ્ઞનું ફળ મળે છે. એમાં કોઈ સંદેહ નથી. એ કુંડોમાં સ્નાન કરનાર મનુષ્યના ગૌહત્યા, મનુષ્ય હત્યા અને બ્રહ્મહત્યાના પાપ શીઘ્ર નાશ પામે છે. એ જ ક્ષેત્રમાં મોક્ષરાજ નામનું મનુષ્યોને મુક્તિ આપનારું એક બીજું તીર્થ છે, જેના કેવળ દર્શન કરવાથી જ મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થાય છે. ગોવર્ધન ક્ષેત્રની પૂર્વે દિશાએ જે સ્થળે ઇન્દ્રધ્વજ ઊંચે ફરકાવવામાં આવ્યો હતો તે મુક્તિ આપનારું તીર્થ ઇન્દ્રધ્વજ નામથી ખ્યાતિ પામેલું છે. ત્યાં સ્નાન કરનાર મનુષ્ય ઇન્દ્રલોકમાં જાય છે અને મૃત્યુ પામનારા માણસોનો ફરીથી જન્મ થતો નથી. તે પછી યાત્રા કરનાર મનુષ્ય પોતાની યાત્રાનું પવિત્ર ફળ હરિતીર્થમાં ભગવાનને સમર્પણ કરવું. ભગવાનને યાત્રાનું ફળ અર્પણ કર્યા પછી ચક્રતીર્થમાં સ્નાન કરવું. તે પછી પંચતીર્થ કુંડમાં યાત્રા સમાપ્ત કરી ગોવર્ધનમાં રાત્રે જાગરણ કરવું. તે મહાપાતકોનો નાશ કરે છે. એકાદશીના દિવસે જાગરણ કર્યા પછી દ્વાદશીના દિવસે પ્રભાતે સ્નાન કરી પિતૃઓને પિંડદાન કરવું. આથી પિતૃઓની મુક્તિ થાય છે. જે મનુષ્ય આ પ્રમાણે કરે છે તે સર્વ પાપથી મુક્ત થઈને પરબ્રહ્મને પામે છે. હે પૃથ્વી, અન્નકૂટની પરિક્રમાનો અનુક્રમ પ્રમાણેનો આ વિધિ તમને કહી સંભળાવ્યો. અષાઢ માસમાં પણ આ લીલી પરિક્રમા કરવાનું વિધાન જણાવવામાં આવ્યું છે. હરિના તીર્થોનું પરિક્રમણ કરવાના આ અનુક્રમ તથા ગોવર્ધનના મહાત્મ્યનું જે મનુષ્ય શ્રવણ કરે છે તેને ગંગામાં સ્નાન કર્યાનું પુણ્ય ફળ પ્રાપ્ત થાય છે. ત્યાર પછી આવે છે અધ્યાય 165મો, કુવાનો પ્રભાવ અને બ્રાહ્મણ મહાત્મ્ય. શ્રી વરાહ પૃથ્વીને કહે છે કે હે વસુંધરા, ભારતની દક્ષિણ દિશામાં આવેલા પ્રદેશમાંના પ્રતિષ્ઠાન નામના નગરમાં બનેલા એક પ્રસંગ વિશે હવે હું તમને કહું છું, તે તમે સાંભળો. તે નગરમાં ખાધે પીધે સુખી ઘણા પુત્રોના કુટુંબવાળો એક શ્રીમંત વાણિયો રહેતો હતો. એ હંમેશા કુટુંબના ભરણપોષણના વ્યવસાયમાં જ મચેલો રહેતો. એ સ્નાન, દાન, જપ કે દેવપૂજા વગેરે કર્મ કરતો નહીં. ખરીદી અને વેચાણના કામકાજમાં તેનો ઘણો સમય વીતી ગયો, પરંતુ તે પાપીએ ક્યારેય સત્સંગ કર્યો નહીં. તેમ ધાર્મિક પ્રવચનોનું શ્રવણ પણ કર્યું નહીં. દેવો અને બ્રાહ્મણો વિશે તેને આદર નહોતો. બસ આખો વખત પોતાના પેટની વેઠ કરવાના કામમાં લાગ્યો રહેતો. ઘણો કાળ વીતી ગયો, પણ તે પાપીને બીજા કોઈ સત્કર્મનું ભાન થયું નહીં. ક્યારેય કોઈને કંઈ પણ દાન આપવામાં તો તે સમજતો નહીં. આ પ્રમાણે પ્રતિષ્ઠાન નામના શ્રેષ્ઠ નગરમાં રહેનારો તે વાણિયો ધનવાન હોવા છતાં પણ તે પાપી કોઈને કંઈ પણ આપતો નહીં. પોતે તો કોઈને કશું આપે નહીં, પણ બીજા કોઈને કંઈ આપતું જોઈએ તો પણ તેનાથી જોઈ કે વેઠી શકાતો નહીં. આ પ્રમાણે કુટુંબમાં પરોવાયેલો જીવવાળો તે વાણિયો પોતાની સાધ્વી પત્ની અને પ્રિય પુત્રોને મૂકીને કેટલોક કાળ વીત્યા પછી દેવયોગે મરણ પામી પ્રેત થયો. પ્રેત થયા પછી તે વાણિયો જળ વિહોણા પ્રદેશોમાં અને વૃક્ષોની છાયા વિનાની ઉજ્જડ વનવગડામાં ભમતો ભમતો ભૂખથી વ્યાકુળ થઈ મરુભૂમિ રેતીના રણમાં જઈ પહોંચ્યો અને ત્યાં ઘણા કાળ સુધી નિવાસ કરીને રહ્યો. એક સમયે ભાગ્યના યોગથી વેપારીઓનો એક સંઘ મધુરા જઈ રહ્યો હતો. તે સંઘના માર્ગમાં આવેલા એક વૃક્ષ ઉપર હવે તે પ્રેત રૂપે વાણિયો રહેવા લાગ્યો. બિલાડાના જેવા મુખવાળો, મોટી આંખો, વિશાળ હડપચી, ટૂંકા હાથ, મોટા દાંત અને ભયાનક દેખાવવાળો તે પ્રેત બધાને ભય પમાડતો હતો. હવે એક સમયે હે પૃથ્વી, તે વૃક્ષ નીચે થઈને એક વેપારી પોતાના માર્ગે જઈ રહ્યો હતો. તેને દૂરથી આવતો જોઈને પ્રેત ઘણો હર્ષ પામ્યો. વેપારી વૃક્ષ નીચે આવ્યો કે તુરત તે પ્રેત નાચતો નાચતો તેની સામે આવીને ઊભો રહ્યો અને તેને કહેવા લાગ્યો, બહુ સારું થયું કે તું અહીં આવી પહોંચ્યો છે. તું આજે મારું ભક્ષ્ય થયો. હું ઘણા દિવસથી ભૂખ્યો છું. આજે હું તને ખાઈ જઈશ. ઠીક, પણ એક વાત મને કહે, તો ક્યાં જવા નીકળ્યો છે? પ્રેતની આ વાત સાંભળીને તે વેપારી ડરીને ઝડપથી નાસવા જતો હતો. એવામાં પ્રેતે તેને પકડી લીધો અને ફરીથી તે પ્રેતને કહેવા લાગ્યો કે હે માનવ, તું આપ મેળે જ મારી પાસે આવી પહોંચ્યો છે. તેથી હવે તું મારા ભક્ષ્ય રૂપે નક્કી થઈ ચૂક્યો છે. આજે હું તારું માંસ ખાઈશ ને તારું રુધિરનું પાન કરીશ.
પ્રેતના આ વચન સાંભળીને વિભુ નામનો તે વેપારી બોલ્યો, કુટુંબનું ભરણપોષણ કરવાની ચિંતાથી વ્યાકુળ થઈને હું ઘેરથી નીકળી પડ્યો છું ને ચાલતો ચાલતો આ ભયાનક ભૂમિમાં આવી ચડ્યો છું. ઘેર મારા વૃદ્ધ માતા પિતા અને પતિવ્રતા પત્ની છે. હે રાક્ષસ, જો તું મને ખાઈ જઈશ તો મારું કુટુંબ પણ મરી જશે. વેપારી વિભુનું આ નિવેદન સાંભળીને પ્રેત બોલ્યો, ઠીક, સાચે સાચું તું મને કહે કે ક્યાંથી આવે છે. વિભુ બોલ્યો કે ગિરિરાજ, ગોવર્ધન અને વિશાળ યમુના નદીની મધ્યમાં પ્રખ્યાત અને રમણીય મથુરા નગરી આવેલી છે. હે પ્રેત, મારા બાપ દાદાઓએ ત્યાં વસાવેલા એક ઘરમાં હું રહું છું. ત્યાં રહીને મેં પૂર્વે સંચિત કરેલું મારું બધું ધન ચોર લોકો ચોરી ગયા. તેથી હું નિર્ધન થયેલો છું. જે કંઈ થોડું ઘણું ધન બચી ગયું હતું તે લઈને હું ઘેરથી નીકળી પડ્યો છું અને આ મરુ સ્થળમાં આવી ચડ્યો છું. એવામાં હું તારી નજરે પડ્યો. હવે તારે મારું જે કરવું હોય તે કર. પ્રેત બોલ્યો, હવે હું તને નહીં ખાઉં. મને તારા પર દયા ઉપજે છે. જો તું મારું કહ્યું કરે તો શપથપૂર્વક કહું છું કે હું તને છોડી દઈશ. મારું એક કામ કરવાનું છે. તે માટે તું મથુરા પાછો જા. ત્યાં જઈને હું તને કહું તેમ કર. મથુરામાં ચતુસામુદ્રિક નામનો એક કૂવો આવેલો છે. તેમાં તું વિધિપૂર્વક સ્નાન કરી મારું નામ લઈ મારા નિમિત્તે શ્રદ્ધાપૂર્વક પિંડદાન કરજે. ત્યાં સ્નાન કર્યાનું ફળ તું મને આપી ને પછી તારી મરજી પ્રમાણે તને ફાવે ત્યાં તું જાજે. પ્રેતની વાત સાંભળ્યા પછી વિભુ બોલ્યો, મારી પાસે ધન નથી. તે વિના હું હવે મથુરા પાછો જવાનું નથી. તું મને ખાઈ જા ને તૃપ્ત થા. પ્રેત બોલ્યો, તારા ઘરમાં ઘણું ધન છે. ઘેર જા, મારું કહ્યું માન. તારા ઘરમાં પર્યાપ્ત ધન છે. જા, વિલંબ ન કર. વિભુ બોલ્યો, તમે મારા ઘરમાં ધન હોવાનું કહો છો, પણ મારા ઘરમાં ધન નથી. આ વાત હું જાણું છું. ધન કહો કે જે કંઈ કહો, પણ ધન રૂપે બાકી રહેલું મારું એ ઘર જ કેવળ ધન છે. ઘર સિવાય ધન કહી શકાય એવું બીજું કંઈ પણ મારી પાસે નથી. બાપ દાદાની કીર્તિરૂપ મારું એ ઘર વેચી શકાય નહીં. આ સાંભળી પ્રેત હસ્યો અને આનંદ થઈ વિભુને કહેવા લાગ્યો કે હે વિભુ, મેં તને કહ્યું કે તારા ઘરમાં ધન છે ને છે જ. તારા ઘરમાં સંચિત કરાયેલા સોનાથી ભરેલો ચરુ દટાયેલો છે. જા, પ્રસન્ન થઈને ઘેર જા અને તારા પ્રિયજનોની પ્રીતિમાં વધારો કર. જો અહીં આવ, મથુરા કે રસ્તે થઈને જવાય તે તને દેખાડું. સૂત બોલ્યો. પ્રેતની આ વાત સાંભળીને હર્ષ પામતો તે વેપારી તેને કહેવા લાગ્યો કે બીજું બધું તો ઠીક, પણ હું તમને એક વાત પૂછવા માગું છું કે તમે આ પ્રેત અવસ્થાને પામેલા છો, છતાં તમારામાં આ જ્ઞાન ક્યાંથી આવ્યું? મારા ઘરમાં ધન છે, આ વાત તમે કેવી રીતે જાણી શક્યા? આ સાંભળીને પ્રેતે પોતાના જન્મનો પૂર્વ વૃત્તાંત તેને કહી સંભળાવ્યો. પ્રતિષ્ઠાન નામના એક શ્રેષ્ઠ નગરમાં વિષ્ણુ નામનું એક પવિત્ર મંદિર છે. તેમાં સવારે બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રો એમ બધી જાતના માણસો દર્શન કરવા જાય છે. ત્યાં એક પુરાણી બ્રાહ્મણ પુરાણોની પવિત્ર કથા શ્રોતાઓને કહી સંભળાવતા હોય છે. મારો એક મિત્ર હંમેશા ત્યાં કથા સાંભળવા જતો. એક વખતે અતિ આદરપૂર્વક વારંવાર આગ્રહ કરી મારો તે મિત્ર તેની સાથે મને કથા સાંભળવા માટે વિષ્ણુના મંદિરમાં લઈ ગયો. ત્યાં જઈને હું મારા મિત્રની બાજુમાં જ બેઠો. તે સમયે પાપનો નાશ કરનારા તે પવિત્ર કૂવાની મેં પુરાણીના મુખે સાંભળી. એમણે કહ્યું કે એ કૂવામાં 4 સમુદ્રો નિવાસ કરીને રહેલા છે. તે કૂવાનું પવિત્ર મહાત્મય અને તેમાં સ્નાન કરવાનું મળતું શ્રેષ્ઠ ફળ તે સમયે મેં ત્યાં સાંભળ્યું. કથા સાંભળ્યા પછી બધા શ્રોતાઓએ પુરાણજીને કંઈક ને કંઈક દ્રવ્ય દાનમાં આપ્યું. મિત્રે મને પણ પુરાણજીને દાનમાં કંઈ આપવા કહ્યું, પણ હું તો કંઈ બોલ્યો જ નહીં ને ચૂપ રહ્યો. આથી મિત્રે મને ફરીથી કહ્યું કે સાંભળો છો, પુરાણજીને કંઈ દક્ષિણા આપો. એટલે મેં આસક્તિ રહિત થઈને મેં પુરાણજીને અડદના 1 દાણા જેટલા વજનનું 1 માસ સોનું આપ્યું. ત્યારબાદ કેટલાક કાળ વીત્યા પછી હું મરણ પામીને યમના ધામમાં ગયો. મારા પૂર્વજન્મના કૃત્યોના લીધે યમરાજે મારા માટે જે આજ્ઞા કરી તે અનુસાર હું પ્રેત યોનિ પામ્યો. આ યોનિમાંથી પાર પડવું ઘણું કઠણ છે. મેં પૂર્વે દાન યજ્ઞ કર્યા નથી, તીર્થોમાં સ્નાન કર્યું નથી, પિતૃઓને તર્પણ કે પિંડદાન કર્યું નથી. તેથી હું પ્રેતપણાને પામ્યો છું. હે વિભુ, મને પૂછ્યું તે સર્વ મેં તને કહી સંભળાવું. જા, સામે જ મથુરા નગરી દેખાય છે. પ્રેતના વચન સાંભળી વિભુ બોલ્યો, આ ઝાડ તળે નિવાસ કરીને તમે કેવી રીતે જીવી શકો છો? પ્રેત બોલ્યો, મેં તમને આ પહેલાં કહ્યું તેમ મેં પુરાણીજીને 1 માસ સુવર્ણ આપ્યું હતું. બસ તે દાનના પ્રભાવના લીધે જ હે વિભુ હું અતિ નિત્ય તૃપ્ત રહું છું. કંઈ પણ કામના વિના મેં આપેલા દાનનું આ ફળ કે હું પ્રેત ભાવને પ્રાપ્ત થયેલો હોવા છતાં પણ મારું જ્ઞાન નાશ પામી નથી. પ્રેતે કહેલી વાત સાંભળ્યા પછી વેપારી મથુરા નગરીમાં આવ્યો અને પ્રેતે પોતાના માટે જે સંસ્કારો કરવાનું વેપારીને કહ્યું હતું તે પ્રમાણે તેમણે સર્વ કંઈ કર્યું. વેપારીએ પ્રેતને ઉદ્દેશીને કરેલા સંસ્કારોના પ્રભાવના લીધે તે પ્રેતને પ્રેતપણામાંથી મુક્તિ મળી અને તે સ્વર્ગમાં નિવાસ પામ્યો. શ્રી વરાહ પૃથ્વીને કહે છે કે હે ભૂમિ, મથુરા ક્ષેત્રનું મહાત્મ્ય આ પ્રમાણે મેં તમને કહી સંભળાવ્યું કે ચતુર્સામુદ્રિક કૃપ ઉપર પિંડદાન કરવાથી શ્રેષ્ઠ ગતિ પ્રાપ્ત થાય છે. મથુરા ક્ષેત્રમાં આ ક્ષેત્રમાં આવેલા
તીર્થસ્થાનોમાં એક ક્ષેત્રમાં આવેલા ઘરોમાં અથવા તો એક ક્ષેત્રમાં દેવસ્થાનોમાં કે ક્ષેત્રની સીમામાં આવેલી ભૂમિમાં પણ મૃત્યુ પામનાર મનુષ્યો હે દેવી મુક્તિ પામે છે, એમાં કોઈ સંદેહ નથી. અન્ય સ્થળે કરવામાં આવેલું પાપ તીર્થક્ષેત્રમાં જવાથી નાશ પામે છે, પરંતુ મનુષ્ય તીર્થસ્થાનમાં કરેલું પાપ તો વજ્રના લેપ સમાન દ્રઢ થઈ જાય છે, અર્થાત તીર્થમાં કરેલું પાપ ક્યારેય નાશ પામતું નથી. આમ હોવા છતાં પણ મથુરા ક્ષેત્રમાં કરેલું પાપ તો એ ક્ષેત્રમાં જ નાશ પામી જાય છે. આ મથુરા ક્ષેત્રની ભૂમિ અતિ પવિત્ર છે, એમાં પાપ રહી શકતું જ નથી. કૃતજ્ઞ હોય, મદ્યપાન કરનારો હોય, ચોર હોય અથવા તો આચરણથી ભ્રષ્ટ થયેલો એવો કોઈ પણ મનુષ્ય હોય તો તેવો મનુષ્ય મથુરા તીર્થમાં જાય તો તે સર્વ પાપથી મુક્ત થાય છે. 1000 યુગ સુધી એક જ પગ ઉપર ઊભા રહીને તપશ્ચર્યા કરનાર મનુષ્ય કરતાં વધારે પુણ્યફળ મથુરામાં નિવાસ કરનારા મનુષ્યોને મળે છે. ભલેને પરસ્ત્રીઓમાં આસક્ત હોય, ઇન્દ્રિયોને વશમાં રાખી શકતા ન હોય તેવા મનુષ્યો પણ મથુરામાં નિવાસ કરતા હોય તો તેઓ મનુષ્યના સ્વરૂપમાં હોવા છતાંય દેવતાઓ જ છે. મથુરા ક્ષેત્રમાં પિતૃઓને પિંડ પ્રદાન કરનાર મનુષ્યો તથા કામ ક્રોધાદિથી રહિત થઈને આ તીર્થમાં મૃત્યુ પામનારાઓ તથા નિત્ય સ્નાન કરનારો નરરૂપમાં રહેલા દેવતાઓ છે. મથુરા નગરીની બહાર અન્ય હજારો પવિત્ર બ્રાહ્મણોનું પૂજન કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે સમગ્ર ફળ મથુરામાં નિવાસ કરનારા કેવળ એક જ મનુષ્યનું પૂજન કરવાથી મળે છે. એક બાજુ વેદની એક પણ ઋચાને ન જાણનારો અભણ મથુરાવાસી મનુષ્ય અને બીજી બાજુ 4 વેદોને જાણનારો વેદ પુરુષ હોય તો પણ મથુરામાં નિવાસ કરનારા મનુષ્યની સરખામણીમાં તે વેદ પુરુષ આવી શકે નહીં. મથુરાવાસીઓ જ્યાં રહેતા હોય ત્યાં જ સર્વ શુભ કર્મો રહે છે, એમના રહેઠાણથી એ જ પવિત્ર સ્થાન છે અને સર્વ તીર્થો પણ ત્યાં જ નિવાસ કરતા હોય છે. 4 વેદોનું જ્ઞાન ધરાવતા વેદજ્ઞો ત્યાગ કરી સદા મથુરા અર્થાત મથુરાવાસી પુરુષનો આદર કરવો. સીધા ભૂતગણો, સર્વ દેવતાઓ અને મનુષ્યો મથુરામાં નિવાસ કરનારા મનુષ્યોને વિષ્ણુ સ્વરૂપ જુએ છે. મથુરામાં રહેનારા મનુષ્યો ખરેખર વિષ્ણુરૂપ જ છે અને તેમનામાં જ્ઞાનીજનોને વિષ્ણુના દર્શન થાય છે, પરંતુ અજ્ઞાનીઓને થતા નથી. ત્યાર પછી આવે છે અધ્યાય 166મો, અસીકુંડ તીર્થનો પ્રભાવ. પૃથ્વી બોલી કે હે દેવાધિદેવ, આપે અનેક તીર્થોમાં મહાત્મય વિશે જે કંઈ કહ્યું તે સર્વ મેં સાંભળ્યું, પરંતુ અસીકુંડ વિશે આપે કંઈ જ કહ્યું નથી. તેના વિશે હવે હું સાંભળવા ઈચ્છું છું. તેથી તેનું મહાત્મય શું છે તે કૃપા કરીને આપ મને કહો. શ્રી વરાહ બોલ્યા કે પૂર્વે સુમતિ નામે એક ધાર્મિક રાજા રહેતો હતો. તે લોકોમાં જાણીતો હતો. તે એક સમયે તીર્થયાત્રા કરવા માટે ગયો, પણ માર્ગમાં તે મરણ પામ્યો. તેના સ્વર્ગ પામ્યા પછી તે રાજાનો વિમતિ નામનો પુત્ર પિતા મહાદાની રાજ્ય સિંહાસન પર વિરાજમાન થઈને રાજ્ય કરવા લાગ્યો. એવામાં એક સમયે નારદ મુનિ આવી પહોંચ્યા. રાજાએ તેમને આસન પગ ધોવા માટે જળ અર્થાત પાદ્ય અને અર્ધ્ય આપીને તેમનો યથોચિત સત્કાર કર્યો. તેનો સ્વીકાર કરીને દેવર્ષિ નારદે તેને કહ્યું કે પિતાના ઋણમાંથી મુક્ત થયા પછી જ પુત્ર ધર્મનો અધિકારી થાય છે. આટલું બોલીને નારદ ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. નારદના ગયા પછી તે રાજાએ પોતાના મંત્રીઓને પૂછ્યું કે હે મંત્રીજી, નારદે અહીં આવીને પિતાના વિશે શું કહ્યું હતું? તેઓ અનૃણ્યમ અર્થાત ઋણ આવું કંઈ બોલ્યા હતા, પણ મને તો એ બાબતમાં કંઈ સમજાય નહીં કે તેઓ શું કહેવા માગે છે. મંત્રીઓએ રાજાના પિતાનું મરણ થયાનું જાણ્યા પછી તેને તીર્થયાત્રા જવાનું જણાવતા કહ્યું કે નારદે એટલા માટે જ અનૃણ્યમ અર્થાત તમારા પિતાનું તમારા પર ઋણ ચડેલું છે, તેમાંથી તમારે તીર્થયાત્રા કરીને મુક્ત થવું જોઈએ, આ પ્રમાણે કહ્યું છે. મંત્રીઓની આ વાત સાંભળીને રાજા વિમતિએ તીર્થયાત્રાએ જવાનો વિચાર કર્યો અને મંત્રીઓને કહ્યું કે ચાલો આપણે યાત્રા કરવા માટે મથુરાપુરીમાં જઈએ. વર્ષાના ચાતુર્માસમાં આપણે મથુરામાં નિવાસ કરીને રહીશું, કારણ કે મથુરામાં સર્વ તીર્થો રહેલા છે. આ પ્રમાણે વિચાર કર્યા પછી રાજા વિમતિએ મથુરા જવા માટે પ્રયાણ કર્યું. થોડા સમયમાં તે મથુરા તીર્થમાં આવી પહોંચ્યો. એટલે એ મથુરા ક્ષેત્રમાં રહેલા અન્ય તીર્થો પરસ્પર કહેવા લાગ્યા કે આપણે વિમતિ સાથેના યુદ્ધમાં ટકી શકશું નહીં, તેથી આપણે યુદ્ધ કરીએ. તેમ નથી. તેથી આ ભગવાન વરાહ જ્યાં નિવાસ કરીને રહેલા છે ત્યાં કલ્પગ્રામમાં આપણે બધા જઈએ. હે વસુંધરે, આ પ્રમાણે વિચાર કરી બધા તીર્થો એકત્ર થઈ ભગવાન વરાહ પાસે કલ્પગ્રામ ગયા. હું મારી ઈચ્છાથી જ કલ્પગ્રામમાં રહેલો છું. થોડાક સમયમાં સર્વ તીર્થો મારી પાસે કલ્પગ્રામમાં આવી પહોંચ્યા અને તેઓ મને કહેવા લાગ્યા. તીર્થો બોલ્યા કે હે વિષ્ણુ, આપનો જય થાવ. ધ્યાનમાં ન આવી શકો એવા હે અચિંત્ય, આપનો જય થાવ. હે દેવ, હે અચ્યુત્ય, આપનો જય થાવ. હે વિશ્વના ઈશ જગતના કરતા હે પ્રભુ, આપનો જય થાવ. હે દેવ, આપને નમસ્કાર છે. શ્રી વરાહ બોલ્યા કે હે વસુંધરા, તીર્થોએ આ પ્રમાણે મારી પ્રાર્થના કરી, તેથી મેં તેમને કહ્યું કે હે તીર્થો, તમારી જે ઈચ્છા હોય તે કલ્યાણકારી વર મારી પાસે માગી લો. તીર્થો બોલ્યા કે દેવોના ઈશ, હે વરાહ, જો આપ અમને અભય આપવા ઈચ્છતા હો તો મહાપાપી અને ભયંકર વિમતિ એ અમને ત્રાસ આપે છે.
તેમાંથી અમને મુક્ત કરો. જો આપ અમને સુખી થયેલા જોવા ઈચ્છતા હો તો પાપીઓનો વિનાશ કરો. શ્રી વરાહ બોલ્યા કે સર્વ તીર્થોના હિત ખાતર તમારા તે બળવાન શત્રુ વિમતિનો હું વધ કરીશ. હે વસુદેવ, મેં તીર્થોને આ પ્રમાણે આશ્વાસન આપ્યું અને હું કલ્પગ્રામથી તેમની સાથે મથુરાપુરીમાં આવી પહોંચ્યો. ત્યાં આવ્યા પછી મેં વિમતી રાજા સાથે યુદ્ધ કર્યું અને બળથી ગર્વિષ્ઠ થયેલા તે રાજાને મારા દિવ્ય અસી અર્થાત તલવારથી મારી નાખ્યો અને મેં તલવારનો અગ્રભાગ પૃથ્વીમાં ખોસી દીધો. પૃથ્વીમાં ખોસેલ એ અગ્રભાગ, હે પૃથ્વી, મેં તે સ્થળ પરથી માટી ખોદી નાખી. તે દેવોએ તથા ઋષિઓએ તે સ્થાન પર વિધિપૂર્વક એક મહાપવિત્ર કુંડનું નિર્માણ કર્યું. હે વસુંધરા, તેનું નામ અસીકુંડ છે. હે પૃથ્વી, મન અને ઇન્દ્રિયોને સુખ આપનારું એક આશ્ચર્ય ત્યાં થતું હતું. તેના વિશે કહું છું. સીધો અને સર્વ પાપથી રહિત શ્રદ્ધાવાન જીતેન્દ્રિય મનુષ્ય તે આશ્ચર્ય કોઈ પણ માસના શુક્લ પક્ષની દ્વાદશી અને ચતુર્દશીના દિવસે જોઈ શકે છે અને પરમેશ્વરમાં દ્રઢ ભક્તિવાળો તે મનુષ્ય તેના ફળ જોઈ શકે છે અને પ્રાપ્ત કરી શકે છે. હે દેવી, તે સમયે સર્વ તીર્થો મારા કાર્યથી પ્રસન્ન થઈને મથુરા પાછા ફર્યા અને હું પણ તેમની સાથે જ મથુરામાં આવી પહોંચ્યો. હે ભદ્રે, હું એ ક્ષેત્રની પશ્ચિમ દિશામાં નિવાસ કરીને રહેલો છું. મથુરાના વરાહ સંજ્ઞ તીર્થમાં સુંદર નેત્રો અને કમનીય ભ્રમરવાળી, પ્રતિભાશાળી અને ભિન્ન ભિન્ન 4 સ્વરૂપોવાળી સુવર્ણની 4 પ્રતિમાઓ છે. તેમના દર્શન કરનારો મનુષ્ય સંસારથી મુક્તિ પામે છે. તે પ્રતિમાઓની એક મૂર્તિ વરાહની છે, બીજી ભગવાન નારાયણની છે, ત્રીજી વામનની અને ચોથી મૂર્તિ રઘુકુલ શિરોમણી ભગવાન શ્રી રામચંદ્રની છે. અસીકુંડમાં સ્નાન કર્યા પછી જે મનુષ્ય મારી એ પ્રતિમાઓના દર્શન કરે છે તે 4 સમુદ્રોની સીમાવાળી સમગ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કર્યાનું અને મથુરા ક્ષેત્રમાં આવેલા સર્વ તીર્થોના સેવનનું ફળ પ્રાપ્ત કરે છે. ત્યાં આવેલા સર્વ તીર્થોમાં અસીકુંડ સર્વશ્રેષ્ઠ તીર્થ છે.